ઘણા બધા ઇન્વેસ્ટર્સનો એક પ્રશ્ન હોય છે, માર્કેટમાં ઘણા બધા ફંડ હોય છે, શું તમે કોઈ એક એવી એસઆઈપી બતાવી શકો છો જે સ્ટેબલ પણ રહે અને હાઈ ગ્રોથ પણ કરે? હા, હું વાત કરી રહ્યો છું એક ઓલરાઉન્ડર એવા ફ્લેક્સી કેપ ફંડ વિશે. ફ્લેક્સી કેપ ફંડમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ આ ત્રણેય કેટેગરીમાં માર્કેટની સિચ્યુએશન પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. લાર્જ કેપ જે સ્ટેબલ રહે છે, મિડ કેપ જો ગ્રોથનો ચાન્સ હોય છે, સ્મોલ કેપ જો રિટર્ન વધારે મળવાની શક્યતા હોય છે. જ્યારે માર્કેટ ડાઉન હોય છે ત્યારે લાર્જ કેપ ફંડ તરફ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને જ્યારે માર્કેટમાં ગ્રોથની ઓપોર્ચ્યુનિટી હોય ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ વધે છે. એટલું જ નહીં, આ ફંડ ડિફરન્ટ સેક્ટરમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, તેથી માર્કેટની બધી જ ઓપોર્ચ્યુનિટીનો બેનિફિટ મળી શકે છે. એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક ઓલરાઉન્ડર એસઆઈપી ઓપ્શન છે. હવે તમારા માટે પરાગ પરિક ફ્લેક્સી કેપ ફંડ કે એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ બેસ્ટ રહેશે એ જાણવા માટે મુલાકાત કરો અથવા સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કોલ અથવા વોટ્સએપ કરો.